આજે તમારો પરિચય આપશો, શું જવાબદારી છે તમારી અને ક્યાં રહેવાનું? મારું નામ અરવિંદભાઈ બહુભાઈ સોલંકી, સુદાણનો રહી છું, રેલિયા વિસ્તારમાં રહું છું અને સુદાણ ગામે સરપંચ છું તથા સેવા દૂધ ઉત્પાદક મંડળીમાં ચેરમેન તરીકે ફરજ બજાવું છું. હવે સુદાણ ગામના આજે અમુક ગ્રામજનોએ આરટીઆઈ કરી છે, અરજીઓ કરી છે અને સરપંચ અને ઉપસરપંચ ગ્રામ પંચાયત વિશે કે ખોટા કામ કરે છે એવી જે વાતો આવી છે ને સમાચારમાં છે, તેમાં મૂળ વિષય છે તળાવો. કે તળાવો 6 તળાવો છે તે કોઈ કંપની છે રેવન્યુ કામ માટે આપી એને આપ્યું છે અને તેમાં જરૂર કરતા વધારે ઊંડા થઈ ગયા છે. સરપંચ ધ્યાન આપતા નથી અને સુજલામ સુફલામમાં કહે છે પણ સુજલામ સુફલામમાં કશું દેખાતું નથી. તો એ વિશે તમે શું કહેવા માંગશો? જે તળાવો સુજલામ સુફલામ યોજનામાં જ આપવામાં આવેલા છે અને એમાં સરકારે મંજૂરી આપેલી છે તળાવ ઊંડા કરવાની અને રીતસર અમારી પાસે કાગળ છે એ તળાવોમાં ઊંડા કરવાનું જે નીકળતી માટી છે એ આણંદ જિલ્લામાં ચાલતા રેલવે કોરિડોરમાં ગાયત્રી પ્રોજેક્ટને આપવી એવું અમારી પાસે લેટર છે એનો. એ સિવાય બીજો એક વિષય આવ્યો કે જેટપમનો વિષય આવ્યો હતો કે જાહેર જગ્યાએ નહીં પણ સરપંચે એમના લાગતા વળગતાની જગ્યાએ અને ખાનગી જગ્યાએ ખેતરોમાં અને પોલ્ટ્રી ફાર્મમાં એવામાં નાખી દીધા છે અને પોતાની મનસૂબી પ્રમાણે કામ કર્યા છે. તો એ વિશે તમે શું કહેવા માંગશો કે તમારા દ્વારા જો એવું થયું છે? જે જેટ પંપો સુદાણ ગામમાં આપવાના નાણાં પંચમાંથી એમાં એવું છે કે જે જેટ પંપ આપ્યા જ્યાં પાણી પહોંચી ના શકતું હોય પીવાનું પાણી, અને ભલે પશુપાલનનો ધંધો કરતો પશુપાલન એ પણ એના જીવારા માટેની જે વસ્તુ છે અને એની ઉપર ગામડામાં તો પશુપાલન અને ખેતી બે જ મહત્વના ધંધાઓ હોય છે, તો પશુપાલન માટે પણ એને પાણી જોઈએ. અમે ગામમાં દરેક ઘરે વાસ્મોની જે નળ છે જળ યોજના છે અંતર્ગત બધાને નળ આપ્યા છે અને આખા ગામમાં સુદાણ ગામે 6 અમારી પાસે 6 વોટર વર્ક્સ 3 ફેઝના છે અને 5 વોટર વર્ક્સ સિંગલ ફેઝના છે જે અમે ચલાવીએ છીએ અને દરેકને પાણી પૂરું પાડીએ છીએ. એ છતાં કંઈક સિંગલ ગોર એવા હોય કે જઈ પંચાયત પાણી પૂરું પાડી શકે ને કે પાઇપલાઇનથી ના જઈ શકે એવી જગ્યાએ અમે હેન્ડપંપનું આયોજન કર્યું છે. પછી એ કોઈ અમારો મળતું હોય કે ના હોય અમારે જોવાની જરૂર નહીં, પણ ગામનો નાગરિક હોય અને પાણીની જરૂર હોય તો પૂરું પાડવાની અમારી ફરજમાં આવે છે. બીજો એક વિષય છે કે મીડિયા કર્મીઓ લઈ જઈને બતાવ્યું કે એક આરસીસી નો રસ્તો બતાવ્યો અને અરજદારોની ફરિયાદ એવી છે કે 1,70,000 રૂપિયા ખર્ચીને આ રસ્તો બનાવ્યો છે, સરકારી રૂપિયા ખર્ચીને, અને ખાનગી જગ્યામાં પોતાના મળતિયાઓને લાભ મળે રસ્તાનો એટલા માટે બનાવ્યો છે, બીજે જ્યાં જરૂર હતી ત્યાં બનાવ્યો નથી. એ વિશે તમે શું કહેશો? તમારી પર આક્ષેપ થયો છે. એ રસ્તો જે છે એમએલએ ગ્રાન્ટનો છે અને એમએલએ ગ્રાન્ટમાં તો એમએલએ પોતાના કાર્યકરો હોય લોકોના ગ્રાન્ટો પોતાની ફાળવતા હોય છે, બરાબર? તો એ દિવસે છે એમએલએ જે છે ને ધારાસભ્યશ્રી એમની ગ્રાન્ટમાંથી, હા, નાણાં પંચની ગ્રાન્ટ નથી. તો એ કાયદેસરનો થયો છે જે રસ્તો. અચ્છા, તો જેટ પંપ તમે જે કીધું કે જ્યાં જરૂર હતી ને જ્યાં ભલે વ્યક્તિગત જગ્યાએ અહીંનું પાણી પૂરું નતું પાડી શકતું ને ત્યાં જેટ પંપ નાખ્યા, તો એ જેટ પંપ એ જગ્યાના માલિક પૂરતો વાપરવા માટે છે કે જાહેર બધા વાપરી શકશે? ના, બધા વાપરી શકે, બધાની માટે. હા, પણ આમાં એવું હોય કે જેમ મેં તમને પ્રથમ કહ્યું એમ જે જગ્યાએ સરકારનું પાણી ના પહોંચી શકતું અને 1-2 ઘર હોય તો 1-2 ઘર પૂરતો જ નાખ્યો હોય, ત્યાં કોઈ પાણી લેવા માટે જાય કોઈ ના નાખે તો પાણી વાપરી શકે. બીજું તમારી પર જે આક્ષેપ થયા છે અરજદારો દ્વારા અને તેમણે આરટીઆઈ કરીને માહિતી માગીને એની પર અરજી કરી છે કે એક તો તમારા ગામનું જે મૂળ સાદું સ્મશાન છે એ સ્મશાન પર મનાઈ હુકમ આવ્યો છે. એ મનાઈ હુકમ આવવા છતાં તેમાંથી ઝાડવા પડ્યા હતા, એને જાતે પડી ગયેલા, પણ તે વેચી દેવામાં આવ્યા સરપંચ દ્વારા. અને મનાઈ હુકમ છતાં એની અંદર જેટ પંપ નાખવામાં આવ્યો અને મનાઈ હુકમ છતાં એની અંદર કન્સ્ટ્રક્શન જે સ્થિતિમાં એ સ્થિતિમાં રાખવાની વાત હતી છતાં એની પર કન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું. તો એ વિશે તમે શું બોલવા માંગશો? જે કન્સ્ટ્રક્શન કર્યું છે ને એ મનાઈ હુકમ પહેલાનું છે અને જે જેટ પંપ બને જેટ પંપનો વર્ક ઓર્ડર પણ મનાઈ હુકમ પહેલા અમને મળી ગયેલો છે અને જેટ પંપ જ્યારે મોટર નાખવાની થઈ ત્યારે મનાઈ હુકમ આવી જતો અમે તેમાં મોટર ઉતારી નહીં, ખાલી ફક્ત જેટ કનેક્શન લીધું નહીં. બાકી જે એનો બનાવવાનો તે વર્ક ઓર્ડર એના મનાઈ હુકમ પહેલાનો છે. તો હાલ એ સ્મશાનને જે મનાઈ હુકમ છે તો એ કોઈ રીતે વાપરવામાં આવે છે કે નથી આવતું? ના, અત્યારે કોઈ વાપરતું કારણ કે મહેસૂલમાંથી અમને પહેલે મળેલું છે, મનાઈ હુકમ મળેલો, કોઈ વાપરતું નથી. પહેલા અમે બનાવ્યા પછી શરૂઆત કરી ગામના લગભગ 8-10 મળદા અમે બારેલા છે. અત્યારે એવી તકલીફ છે કે અમારે 14 કિલોમીટર દૂર વ્યારા જવું પડે છે અને વ્યારા એવું છે કે રવિવાર હોય, ધાર્મિક સ્થળ છે, રવિવાર હોય અગર તો કોઈ મેળો હોય ત્યારે લોકો અહીં ના બારસો પેરના બારસો એમ કરીને પેલી બોડી લઈને અમારે ફરવું પડે છે ત્યાં અને આખા ગામને ત્યાં જવું પડે છે. અને આમાં સુદાણ ગામે એવું છે કે સાહેબ 6,000ની વસ્તી છે સુદાણની,
સુદનમાં દલિતો માટેના 3 વર્ગ જે છે, વણકર, રોહિત અને ચમાર, આ ત્રણેય લોકો માટેના અલગ અલગ સ્મશાન છે. જે દીવાન છે મુસ્લિમ, એમના માટે કબ્રસ્તાન અલગ છે. ચુનારા કોમ છે પોતાનું અલગ છે. હવે જે સુદરની બાકી ભાગની મોટા ભાગની વસ્તી જે છે, દરબાર, ભોઈ, પટેલ, વાણિયા, બ્રાહ્મણ, નાયક, એ ઇતર કોમ માટે સ્મશાન છે ને બધાને વેરા જવું પડે છે. અને જે વણકર સમાજના અરજદારો હતા અને એ કહેતા હતા કે તેમના વણકર સમાજનું જે સ્મશાન છે એની ઉપર કોઈ એક બીજા સમાજ દ્વારા દબાણ થઈ ગયું છે, ગાયો બાંધવામાં આવી છે અને ઉકરડા કરી દીધેલા છે. અને એની વાત લઈને દબાણ ચોખ્ખું કરવા માટે જ્યારે અરજદારો સરપંચ તરીકે તમને મળવા આવ્યા તો સરપંચશ્રીએ એવું કીધું કે તમે આમાં તમારું કોઈ જ કામ નહીં થાય અને તમે પેલા સ્મશાનમાં જે અરજીઓ કરી છે એ ચોખ્ખી કરો તો તમારું કામ કરીશું, એવો તમારો આક્ષેપબાજી કરીને ધમકી આપવાનો આક્ષેપ થાય છે. તો એના વિશે તમે શું સ્પષ્ટતા આપશો? અમે એ વિશે કોઈ જાતની એ લોકોને ધમકી આપી નથી. બીજી વસ્તુ કે એમનું જે સ્મશાન છે એ સર્વે નંબર 108માં છે અને હાલ જે તમને જગ્યા બતાવી છે એ ગૌચરની જગ્યા છે. ત્યાં આગળ ભરવાડોની ગાયો ફરે છે, એ વસ્તુ બરાબર છે, પણ એમનું છે 108 છે ને 108માં એ લોકોએ મકાનો બધી દબાણ પણ એમણે પોતે જ કરેલું છે. તમે કહો છો કે ગૌચરની જગ્યા છે અને જ્યારે અમે તાલુકા વિકાસ અધિકારી શ્રીને મળ્યા હતા અને એમની સાથે આ પ્રશ્નની વાત થયેલી તો તેમણે એવું કીધું છે કે એ ગૌચરની જમીન નથી, એ આવાસની જમીન છે અને તમે કહો છો કે એ ગૌચરની જમીન છે. પણ હું તમને આગળ સર્વે નંબર માહિતી નકલના આધારે પુરાવા સાથે રજૂ કરું, પુરાવા સાથે તમને કહું તો તમે માનશો ને કે કઈ જગ્યા છે. તો પછી આટલું બધું તો તમે કહો છો કે દરેક જગ્યાએ તમે સાચા છો અને અરજદારો ખોટા છે અને તમે પોતાને અને ગ્રામ પંચાયત સાચી ઠેરવો છો, તો પછી શું કારણ છે કે એ લોકો આટલા બધા અલગ અલગ વિષયોમાં તમારી સામે અરજીઓ કરે છે અને વાંધા ઉઠાવે છે અને મીડિયાને બોલાવે છે? જે અરજદાર નિલેશભાઈ છોટાભાઈ પટેલ છે એ સુદણ દૂધ ઉત્પાદક સહકારીમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવતો હતો. કયા વર્ષમાં? 2016 થી 17 થી. ત્યારે એ ભાઈએ 3,20,000ની હંગામી ઉચાપત કરેલી. એની સામે મેં 2018માં વાસદના પોલીસ સ્ટેશનમાં જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીના આદેશથી ફરિયાદ કરેલી છે. ત્યારબાદ એણે ફરી બીજી એની હિસાબી ઉચાપતમાં 9,72,000 રૂપિયા પકડાયા. એ 9,72,000ની 9,72,000 બીજી ઉચાપત હા એમના દ્વારા થયેલી છે, જે હિસાબી ઉચાપત છે. અને એ ઉચાપતનો કેસ બી અમે જિલ્લા રજિસ્ટ્રાર શ્રીના આદેશથી એમની સામે કર્યો છે. એટલે હાલ એમની સામે 12,72,000ના 2 કેસ ઉચાપતના છે. અને એ મારી પાછળ એટલા માટે પડ્યો છે કે તમે આ કેસનું સમાધાન કરો, પણ મને જિલ્લા રજિસ્ટ્રાર શ્રીએ કેસ કરવાનું કહ્યું છે અને એમના આદેશથી મેં કર્યો છે. એ સમાધાન મારાથી કોઈ શક્ય નહીં, કોર્ટ અગર તો જિલ્લા રજિસ્ટ્રાર જ કરી શકે. તો એ તમે જો કીધું કે 3 લાખ અને 9,72,000 તો 12,72,000 જેવી હિસાબી ઉચાપતની વાત થઈ છે, તો એની ઉપર કોઈ કાયદેસરના પગલા લેવાયા કે કંઈ બીજું થયું હતું જ્યારે અરજીઓ થઈ પછી? કાયદેસરના પગલા 2 કેસ થયા છે ને એ ભાઈને વચ્ચે 5 કે 5.5 મહિના જેલ પણ થયેલી છે નિલેશભાઈને. અને હાઈકોર્ટમાંથી જામીન લઈને છૂટીને ઘરે આવેલા છે. તો આ તમે એવું કહેવા માંગો છો કે આ કારણે તમારા વિરુદ્ધમાં અરજીઓ કરે છે ને બધું કરે છે, બીજું કોઈ કારણ નથી? હા. તો સુદણ ગામમાં અત્યારે જે તમારે આટલે દૂર જવું પડે છે સ્મશાન માટે અને કોઈને મળતું બાળવા માટે, અને અત્યારે જે સ્મશાન પર મનાઈ હુકમ આવી ગયો છે, તો એ મનાઈ હુકમને ચોખ્ખો કરાવવા અને સ્મશાન ગામના જ વાપરી શકો તેમના માટે તમારી શું પ્રવૃત્તિ ચાલે છે અત્યારે? એ અત્યારે મહેસૂલમાં અમારો કેસ ચાલે છે. 1 તારીખ પડી છે અને બધા કાગળો સબમિટ કરવાના છે અને એક વકીલ અમે રોક્યા છે. કાર્યવાહી ચાલુ છે. ફરી એક વખત તમારો પરિચય આપી દેશો? અરવિંદભાઈ બહુભાઈ સોલંકી, રહેવાસી સુદણ, સરપંચ તરીકે ફરજ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ચેરમેન તરીકે છે. આજે તમારો પરિચય આપજો અને ક્યાં રહો છો તે જણાવો. મારું નામ નિલેશ કુમાર છોટાભાઈ પટેલ છે. તો હવે તમારી ઉપર તમે જે સુદણ સરપંચ ઉપર જે ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આક્ષેપ કર્યા હતા અને તે વિશે તેમને સરપંચ એવું કહેવા માંગે છે કે નિલેશભાઈ પટેલ એટલે તમે એમને ભૂતકાળમાં ડેરીમાં જે ગેરરીતિ કરી છે, ઉચાપત કરી છે પૈસાની, અને એ કેસ થયો હતો અને કેસ કરવામાં અમે એમની સામે હતા અને એનું વ્યાજ્ય રાખીને એ નાની મોટી વાતમાં ખોટા આક્ષેપ મારી પર કરી રહ્યા છે. તો એ વિષયમાં તમે શું કહેવા માંગો છો? તમારી પર થયેલા આક્ષેપ સાચા છે ડેરીનો? મારી પરના આક્ષેપો તદ્દન ખોટા છે. જે હાલ કોર્ટમાં કેસ ચાલે છે, બરાબર, કોર્ટ જે નિર્ણય લેશે સાચું શિરોમાન્ય છે.
ત્યારબાદ જે આ વસ્તુની વાત કરે છે પોતે પંચાયતમાં જે છે પંચાયતમાં આટલો મોટો ભ્રષ્ટાચાર અમે ઉજાગર કરી રહ્યા છે. હવે એ દબાવવા માટે અત્યારે આ ડેરીનું જે છે ચેપ્ટર ભ્રષ્ટાચારવાળું જે આવ્યું ડેરીના આપણે ઉચાપત ખાત અંગેનો એ તદ્દન ખોટી વસ્તુને ગણાવી અને એ લોકો એને આગળ કરી અને એને દબાવવા ફરે છે. એટલે એમનું કહેવું એવું છે કે ડેરીમાં ઉચાપત થઈ હતી અને એમાં અમે એમની સામે કેસ કર્યો એટલે અમને બદનામ કરવા માટે જે પછી પાણીની લાઈન હોય કે સ્મશાન હોય બધામાં ખોટા ખોટા આક્ષેપ કરી રહ્યા છે અને ગામ અમારી સાથે છે અને એ બે એટલા દરેક નાની મોટી વાતમાં કર્યા કરે છે. એ વાત પર તમે શું કહેવા માંગો? ના ખોટી વાત છે. આરટીઆઈ તો હમણાંથી જ ચાલુ કર્યું છે. આ તો 2017માં બનાવ છે. એટલે તમે એવું કહેવા માંગો છો કે ડેરીનો વિષય અલગ છે, હા, જે ઉચાપતનો તમારી પર આક્ષેપ લાગ્યો છે, અને આ જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ગ્રામ પંચાયત દ્વારા એ અલગ વિષય છે. એ બંને વિષયો અલગ છે. પેલું કોઓપરેટિવ સંસ્થા છે અને આ સરકારી સંસ્થા છે. આખા ગામની લોકશાહીનું અંગ છે એ બધું. જ્યારે પેલું તો આપણે પબ્લિકનું છે અને એ આખું વસ્તુ અવિભાજ્ય અંગ જ જુદું છે. તો હવે સરપંચ જે પોતાના બચાવમાં કહી રહ્યા છે કે મેં કોઈ પણ ભ્રષ્ટાચાર કર્યો નથી, મેં બધું ગામના લોકો માટે સારી રીતે કર્યું છે અને એના કાગળે હું આપવા માંગીશ. ને એ લોકો વેરઝેરની રીતેથી મારી સામે આક્ષેપ કરી રહ્યા છે. એ વિષયમાં તમે શું જવાબ આપશો મીડિયા? અમે તો આજથી 6 મહિના 5 મહિના પહેલો જે આ પ્રક્રિયા ચાલુ કરી હતી એમાં અમને ટીડીઓ સાહેબે તો કોઈ એ કર્યું હતું કે હા હું મોકલું છું, તો એમણે પોતે નીચે જે વિસ્તરણ અધિકારીને મોકલ્યું તો વિસ્તરણ અધિકારી જે પ્રધાનમંત્રીને જે અહેવાલ મોકલ્યો ને અમને અહેવાલ મોકલ્યો એના અહેવાલની સામે અમે હિતેશ કુમારના નામને અરજી ચાલતી હતી. તો હિતેશ કુમારના નામની અરજીમાં તદ્દન 8 બોરનો ખુલાસો કર્યો. એમણે જે જેટ પંપ બનાવ્યો છે એ કોઈ એવું કહેતા હોય કે મંજૂરી લાયા છે, તો મંજૂરી લાયા પછી જો કદાચ એની એ આવી ગયું હોય પ્રતિબંધ કે ભાઈ ઓની મનાઈ હુકમ છે, તો એમાં બનાવવાનો અધિકાર કોઈને આવે નહીં જ્યાં સુધી મનાઈ હુકમ ના ઉઠે. તો એ પણ પેલું ગંભીર એમની પોતાની ભૂલ છે. તો એટલે તમે એવું કહેવા માંગો છો કે એ એમની ભૂલો છુપાવવા માટે કે સંતાડવા માટે તમારી પર આ ડેરીવાળો વિષય કાઢી રહ્યો છે? અમારી બંને પર જે આક્ષેપો થઈ રહ્યા છે ખોટા જ આક્ષેપો કરી રહ્યા છે અને આ તદ્દન પાયાવિહોણી વાત છે. તો હવે આમાં તમે જેમ કહો છો કે તમે આક્ષેપ કર્યા છે કે આરસીસી રસ્તા બાબતે, જેટપંપ બાબતે અને બીજા પણ વિષયો છે, સ્મશાન ભૂમિ બાબતે, વણકર સમાજની સ્મશાન ભૂમિ છે એમાં દબાણ થાય, આ બધા જ વિષયો પર તો તમે આક્ષેપ કર્યો એમની સામે આક્ષેપ પ્રતિ આક્ષેપ ચાલી રહ્યો છે. તો આમાં હવે આગળ કાયદાની પ્રક્રિયા શું તમારા દ્વારા ચાલુ થશે? અમે અમારી રીતે હવે અમે પોતે અમારા જે પોતે અંગત 7-8 જણા ભેગા થઈને અમે નક્કી કરીશું અને આગળની રણનીતિ તૈયાર કરીશું.